જય હિન્દ. તો આજના વિડીયોમાં આપણે જોઈશું મલ્ટિપ્લિકેશન. બરાબર, તો મલ્ટિપ્લિકેશનની એક મેથડ આપણા બધાને આવડે છે, જે આપણે સ્કૂલની અંદર શીખીએ છીએ કે 0 મૂકીને એકમ દશકનું શૂન્ય મૂકીને પછી ગુણાકાર કરતા જવાનું અને લાસ્ટમાં એનો જવાબ લખવાનો. મલ્ટિપ્લિકેશન માટે અહીંયા આગળ વૈદિક મેથ્સની એક મેથડ છે જેને ક્રોસ મલ્ટિપ્લિકેશન, ચોકડી ગુણાકાર બી કહે છે. તો આપણે અહીંયા આગળ આજના વિડીયોમાં હું એ બધા એક્સપ્લેન કરવા જઈ રહ્યો છું. બરાબર, પહેલાં આપણે સ્કૂલ મેથડ જોઈ લઈએ કે સ્કૂલ મેથડથી આપણે કઈ રીતના સોલ્વ કરીએ છીએ, જે આપણે બધાને આવડતી હશે. કે જેમ કે પહેલાં શું કરીએ છીએ, અહીંયા એકમ દશકનું શૂન્ય, પછી 3 ને 7 જો 3 7 21 નો 1 વધી પડી 2, 3 ચોક 12 ને 2 14. આ પહેલું સ્ટેપ. પછી અહીંયા આગળ 2 7 14 નો 4 વધી પડી 1, પછી 4 2 8 ને 1 9. પછી કરી દે જાનો સરવાળો. બરોબર, તો અહીંયા આવશે 4, અહીંયા 9 ને 1 10 નું શૂન્ય વધી 1, અહીંયા 5 ને અહીંયા 1. આ થઈ ગઈ સ્કૂલ મેથડ, જે આપણે બધાને આવડે છે. હવે આની એક અલ્ટરનેટ મેથડ છે વૈદિક મેથ્સની મેથડ, કે જેવી રીતના સ્કૂલ મેથડ આ બે ડિજિટના આંકડા કોઈ બી આવે એનો ગુણાકાર મલ્ટિપ્લિકેશન આપણે કરી શકીએ ઇઝીલી, એવી જ રીતના આ જે ક્રોસ ગુણાકાર, ક્રોસ ચોકડી ગુણાકાર છે, આ મેથડથી આપણે કોઈ બી 2 ડિજિટનો નંબર આવે એનો ઇઝી અને ફાસ્ટ ગુણાકાર મલ્ટિપ્લિકેશન કરી શકીશું. બરોબર, તો ચોકડી ગુણાકાર માટે આપણે 3 સ્ટેપ ફોલો કરવાના હોય. પહેલી સ્ટ્રેટ લાઈન આવશે, પછી અહીંયા આગળ ક્રોસ, ને ત્રીજું છે ફરીથી સ્ટ્રેટ લાઈન. આ 3 સ્ટેપ કરો એટલે કોઈ બી બે ડિજિટના નંબર હોય એનો ગુણાકાર કરવો હોય તે ફટાફટ થઈ જશે. તો આપણે પહેલા શું કરવાનું કે આની અંદર જે 2 સ્ટેપ છે એક સરખા છે, એક પહેલું સ્ટેપ ને એક છેલ્લું સ્ટેપ. આ 2 સ્ટેપ એક સરખા છે કે સ્ટ્રેટ લાઈન છે, તો આપણે પહેલા આ 2 સ્ટેપ કરી લઈશું, પછી આ વચ્ચેનું સ્ટેપ કરીશું. બરોબર, તો અહીંયા આગળ સ્ટ્રેટ લાઈન છે. સ્ટ્રેટ લાઈન મીન્સ અહીંથી સ્ટાર્ટ કરીશું. જો સ્ટ્રેટ લાઈન એટલે કે સ્ટ્રેટ લાઈન બનાવી અને જે બી 2 નંબર જોઈન્ટ થાય 2 નંબરનો ગુણાકાર કરી દેવાનો, મલ્ટીપ્લાય કરી દેવાના. તો અહીંયા જો કયા 2 નંબર કનેક્ટ થયા, 7 અને 2. તો 7 દુ એટલે આ 2 નો ગુણાકાર, 7 દુ 14. તો અહીંયા પૂરેપૂરું લખી દેવાનું 14. બરોબર, અહીંયા આગળ જો 14 લખ્યા, અહીંયા 1 2 3 અને 4 ચાર આંકડા આવશે, ચાર આંકડા આવશે અહીંયા આગળ. તો 7 દુ 14 આવે, અહીંયા આગળ આપણે લખી દીધા 14. પછી આગળનું ફર્સ્ટ સ્ટેપ. તો અહીંયા આગળ ફર્સ્ટ સ્ટેપ કયા 2 નંબર કનેક્ટ થયા, 4 અને 3. તો 4 ગુણ્યા 3 4 તરી 12. તો અહીંયા લખી દઈશું 12. આપણે પહેલું ને છેલ્લું સ્ટેપ કરી લીધું. જો પહેલું ને છેલ્લું, 7 દુ 14 લખ્યા અને 4 તરી 12 લખ્યા. હવે કયું સ્ટેપ બચ્યું વચ્ચેનું, ક્રોસ વાળું સ્ટેપ. તો અહીંયા બનશે ક્રોસ આવી રીતના. બરોબર, ક્રોસ બન્યું અને જે નંબર સાથે કનેક્ટ થયો એને આપણે મલ્ટીપ્લાય કરી લેવાના. જો 4 અહીંયા 2 સાથે કનેક્ટ થાય છે, તો 4 દુ 8 અને 7 અહીંયા 3 જોડે કનેક્ટ થાય, તો 7 તરી 21. બરોબર, હવે વચ્ચેનું સ્ટેપ કર્યું, આપણને 2 આન્સર મળે, 4 દુ 8 ને 7 તરી 21. તો શું કરવાનું, બંનેનો સરવાળો કરી લેવાનો. 21 અને 8 કેટલા થશે, 29. બરોબર, 21 ને 8 29. અને એ બંનેનો જે આન્સર આવ્યો, આ 29 જે બી આવ્યા, બંનેને જોડ્યા પછી એ 29 ક્યાં મૂકવાનો, આ નંબરની નીચેની સ્પેસ છોડી દેવાની, અહીંયા છોડી દેવાનું અને અહીંયા લખી દેવાનું 29. હવે આને પ્લસ કરી લો. અહીંયા આવશે 4, 9 + 1 10 નો 0, 1 અહીંયા, 2 + 2 4 + 1 5 અને અહીંયા 1. આન્સર 1504. આ 3 સ્ટેપ ફોલો કરીને આપણે બે ડિજિટના કોઈ બી નંબર આવે તો એનો આપણે ઇઝીલી આન્સર લખી શકીશું આ મેથડ ફોલો કરીને. પહેલું અને છેલ્લું સ્ટેપ કરી લેવાનું, બે ડિજિટમાં આન્સર લખવાના, ક્રોસ વાળું સ્ટેપ કરવાનું, 2 આન્સર આવે બંનેને સરવાળો કરવાનો, પ્લસ કરીને પછી લાસ્ટ નંબર છોડીને અહીંયા મૂકી દેવાનું, એડ કરી લેવાનું. બરોબર, બીજું એક એક્ઝામ્પલ લઈએ. જેમ કે 31 મલ્ટીપ્લાય વિથ 49. બરોબર, તો સૌથી પહેલા શું કરવાનું, આપણે છેલ્લું અને પહેલું આ 2 સ્ટેપ કરી લેવાનું. તો આ 2 નો પહેલા ગુણાકાર કરીશું, 19 1 9 1 9 9. તો અહીંયા આગળ 9 અને આગળ 0 મૂકી દેવાનું. બરોબર, આપણે એક નિયમ રાખવાનો કે બે ડિજિટમાં જ આનો આન્સર લખવાનો. 2 ડિજિટ નહીં થતા તો આગળની સાઈડ 0 મૂકીને એને 2 ડિજિટ બનાવી દેવાના. અહીંયા 1 9 9 આવ્યું, 1 9 9 આવ્યું, આપણે 0 9 લખ્યું. બરોબર, પછી અહીંયા આગળ 3 ચોક 12,
તો અહીંયા આગળ લખીશું 12. જો અહીંયા 0 નહીં મૂકીએ તો શું થશે કે આગળનો જે જવાબ આવ્યો એ અહીંયા પાછળ ખસી જશે અને પછી નીચેના નંબર જોડે એડ થશે તો પછી એનો આન્સર રોંગ બની જશે. એટલે અહીંયા 1 9 9 આવે તો 0 9 લખી દેવાનું અને 2 ડિજિટમાં જો આન્સર આવે તો પછી 0 એડ કરવાની જરૂર નથી. હવે અહીંયા 3 ચોક 12. હવે અહીંયા વચ્ચે ક્રોસ વાળું સ્ટેપ 3 9 27 અને 1 ચોક 4. હવે 27 અને 4 ને એડ કરી દે કેટલા આવશે 31. તો 31 ક્યાં મૂકવાના છેલ્લો નંબર છોડીને અહીંયા 31. હવે આનો સરવાળો અહીંયા 9 અહીંયા 1 અહીંયા 5 અને અહીંયા 1. બરોબર. તો આ થઈ વૈદિક મેથ્સની ચોકડી ગુણાકાર ક્રોસ મલ્ટિપ્લિકેશનની મેથડ. આની અંદર આ 3 સ્ટેપ ફોલો કરીને 2 ડિજિટ બે ડિજિટના કોઈ બી નંબર આવ્યા તો એનું ફાસ્ટ કેલ્ક્યુલેશન થઈ જશે. પણ મલ્ટિપ્લિકેશનમાં આપણે શું એક વસ્તુ ધ્યાન રાખવી પડે કે કમસે કમ 1 થી 9 ના ગુણાકાર બધાને 1 થી 9 ના ટેબલ 1 થી 9 ના ઘડિયા બધાને આવડતા હોવા જોઈએ. જેમ કે હવે બીજો એક નંબર લઈએ. હવે આપણે અહીંયા આગળ સ્ટેપ નહીં દોરીને બતાવું. હવે આપણે ડાયરેક્ટ લખીશું. સ્ટેપ તો સમજાવવાનું હતું એટલે આપણે અહીંયા આગળ બનાવતા હતા. બરોબર. તો પહેલા શું કરવાનું છેલ્લા બે નંબરના આગળના બે નંબરને મલ્ટીપ્લાય કરી નીચે લખી લેવાનું. 4 6 4 4 છંક 24 અને 3 તરી 9 તો અહીંયા 0 9. બરોબર. હવે ક્રોસ 6 તરી 18 અને 4 તરી 12. 18 ને 12 કેટલા થશે 30. તો અહીંયા લખ્યું 30. હવે આનો સરવાળો અહીંયા 4 અહીંયા 2 9 ને 3 12 નો 2 અહીંયા 1 ગયો એટલે કંઈ 1224. બરોબર. તો આ થઈ ગઈ ક્રોસ મલ્ટિપ્લિકેશનની મેથડ. ક્રોસ મલ્ટિપ્લિકેશનની મેથડ ફોલો કરીને તમે આ એક નંબર અહીંયા આગળ લખો એનો જવાબ તમે આપી બતાવો. ઓકે. તો આની અંદર પહેલું શું કરવાનું કે છેલ્લા નંબરને પહેલા નંબરને મલ્ટીપ્લાય કરી લો. 4 6 24 ને 6 છે 36. બરોબર. હવે અહીંયા આગળ 6 6 36 અને 4 6 24 કેટલા થશે 30 ને 20 50 6 4 10 એટલે 60. તો આ નંબર અહીંયા આગળ છોડીને અહીંયા આગળ 60. તો અહીંયા આગળ મૂકો 4 અહીંયા 2 12 નો 2 વધી અહીંયા 1 ને અહીંયા તો શું થઈ ગયું 42 24. તો આ થઈ ગઈ વૈદિક મેથ્સની ક્રોસ મલ્ટિપ્લિકેશનની મેથડ. બરોબર. જે ઇઝી બી છે અને સ્પીડમાં જવાબ બી આપે છે. પણ ધ્યાન એક જ વસ્તુનું રાખવાનું છે જ્યારે આપણે મલ્ટીપ્લાય કરીએ અને સિંગલ ડિજિટમાં નંબર આવતો હોય તો આપણે 2 ડિજિટ બનાવીને મૂકવું પડે. ખાલી 7 એકા 7 આવ્યું તો અહીંયા 0 7 મૂકવાનું. બરોબર. 6 તરી 18 તો 18 મૂકી દીધું. ફરી 6 7 42 ને 3 એકા 3 42 ને 3 45. તો અહીંયા 7 અહીંયા 5 8 ને 4 12 નો 2 વધી પડી 1 ને 22 57. બરોબર. તો આ થઈ ગઈ ચોકડી ગુણાકાર મલ્ટિપ્લિકેશન 2 ડિજિટ માટે. તો આ એક એવી મેથડ છે જે કોઈ બી 2 ડિજિટના નંબર આવે બધામાં ચાલશે. હવે આના પછીના વિડીયોમાં જે હું મલ્ટિપ્લિકેશનની મેથડ બતાવીશ એ સ્પેશિયલ મેથડ બતાવીશ કે જેવી રીતના હું 11નું મેં સ્ટાર્ટિંગમાં એક વિડીયોમાં બતાવ્યું હતું કે 11 જોડે કોઈ બી નંબર ગુણાકારમાં આવે મલ્ટિપ્લિકેશનમાં આવે તો એનો ડાયરેક્ટ આન્સર કઈ રીતના લખવાનો. તો ડાયરેક્ટ આન્સર લખી શકાય એવા નંબરના ગુણાકાર એવા નંબરના મલ્ટિપ્લિકેશનના વિડીયો હવે આના પછીના વિડીયોમાં હું બનાવીશ. બરાબર. તો એક આ મેથડ એવી છે જે આપણી સ્કૂલ મેથડની અલ્ટરનેટ મેથડ છે કે આપણી સ્કૂલ મેથડ જો ના ફાવતી હોય માં સ્પીડ ના આવતી હોય તો આ મેથડ છે જે કોઈ બી 2 ડિજિટના નંબર હોય બધાની અંદર ચાલશે. તો બને ત્યાં સુધી પ્રેક્ટિસ આમાં કરવાની સ્પીડ ઓટોમેટિક વધશે. અને કોઈ ડાઉટ લાગે તો મને જણાવતા રહેજો. બરાબર. જય હિન્દ.